ભારે વરસાદને પગલે હવે ખાડાઓનું સામ્રાજ્ય પણ રસ્તાઓ પર જોવા મળવાનું છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે। બોડેલી અલીરાજપુરના હાઈવે રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જાણે કે છવાયું છે। ભારજ નદી પરનો બ્રિજ 1 વર્ષ જેટલી લાંબી માંદગી બાદ કડરભૂસ થયું। વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના પણ જાણે કે ધજાગરા ઉડ્યા। પાવી જેતપુરના શિહોદ પાસેનો ભારજ નદી પરનો બ્રિજના 2 ટુકડા થયા છે। ઓરસંગ નદીના બ્રિજ પર જોખમી ભૂવો પડતા પ્રજાજનો પણ ચિંતામાં છે। અલીરાજપુર રોડ જવાનો છે, જેની અંદર રોજની લગભગ 5000 ટ્રકોની અવરજવર રહેશે। આ છેલ્લા 6 વર્ષથી આ બ્રિજ છેલ્લા 6 વર્ષથી બનેલો છે, એને અત્યાર સુધી કોઈ સમારકામ કર્યું નથી અને હવે બિલકુલ બિસ્માર થઈ ગયો છે। જો આનું પૂરું ધ્યાન નહીં આપો તો આ 15 દિવસમાં આ બ્રિજ બંધ થઈ જશે તો અલીરાજપુર એમપીનો અને ગુજરાતનો વ્યવહાર ટોટલી બંધ થઈ જશે। માટે તાત્કાલિક નિર્ણય લઈ અને આને કોઈ બી હિસાબે નવો બ્રિજ બનાવવાની મંજૂરી લેવા વિનંતી કરીએ છીએ સરકારશ્રીને। આખું અલીરાજપુર જોડતો આ રસ્તો છે, કારણ કે આ પુલના લીધે અવર જવર અમારે ધંધા રોજગાર હાટ બજાર કરવું આ નદી પરથી આ પુલ પરથી જવા માટે આવે છે। અમે ઘણી વાર રજૂઆત કરી છે, કોઈ નવું કામ થયું નથી અને સરકારશ્રીની વિનંતી તાત્કાલિક પગલાં ભરે અને નહીં તો બહુ મોટી ઘટના થાય એવું છે, કારણ કે અહીંયા મોટા વાહન થાય છે। વર્ષોથી જૂનો પુલ છે, આજે 100 વર્ષ જેવા થઈ ગયા છે। છોટાઉદેપુર જિલ્લાના રોડ રસ્તાને પુલને જાણે કે કોઈની નજર લાગી ગઈ હોય। ગત રોજ સાંજે 7 વાગ્યાના સુમારે ભારજ નદી પરનો પુલ પણ લાંબી માંદગી બાદ કડકભૂસ થઈ ગયો હતો, એટલે કે તેના આ પુલના કાંકરા ખરી પડ્યા હતા। આજે સવારે વહેલી સીટ છે ત્યાં મોટો ભૂવો પડ્યો છે। આપને તસવીરોમાં બતાવવાનો અમે પ્રયાસ કરીશું કે આ જે મોટો ભૂવો પડ્યો છે, છોટાઉદેપુરના ઓરસંગ નદી ઉપર આ પુલ ઉપર આ ભૂવો પડ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે મોન્સૂનની પ્રી મોન્સૂન કામગીરી જે કરવાની હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક કચાશ રાખી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। અહીં જે છોટાઉદેપુર ઓરસંગ પુલ ઉપર મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં ચોક્કસથી કહી શકાય કે અહીં જે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટે આ પહેલા પણ આ અહેવાલો પ્રકાશિત કર્યા હતા। મોટા ખાડા પડવાને કારણે અહીં મોટી હોનારત થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી અને આજે વહેલી સવારે આ જે ભૂવો જોવા મળતો ભૂવા તસવીરમાં જોવા મળતા ગુજરાત ફર્સ્ટની જે આગાહી હતી તે સાચી ઠરી રહી છે। આપને બતાવી દેવાનો પ્રયાસ કરીશું કે આ ઓરસંગ નદીના આ જે નેશનલ હાઈવે ઓથોરિટીનો જે આ નેશનલ હાઈવે નંબર 56 ઉપર અનેક પુલો આવેલા છે અને તે પણ તમામ જે પુલો છે, તમામ જે માર્ગ છે તે તમામ માર્ગોની હાલત પણ ખસ્તા જોવા મળી રહી છે। ત્યારે ગ્રામજનોને, સ્થાનિકોને, છોટાઉદેપુર જિલ્લાના વાસીઓને ભય સતાવી રહ્યો છે કે આવનારા દિવસોમાં કોઈ મોટી હોનારત સર્જાશે તેવો ભય સતાવી રહ્યો છે, જેને લઈ તંત્ર વહેલી તકે જાગે અને એવું કાંઈ ના બને કે આ જ્યારે તંત્ર જાગે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય તેવું ના બને। તે બાબતે ચોક્કસપણે તંત્ર તેની નોંધ લે તે જરૂરી બનવા પામ્યું છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।